વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 8.3। આપ સૌને આ સ્વાધ્યાય ઘણું અઘરું લાગતું હશે, પરંતુ આ સ્વાધ્યાયને આપણે ત્રણ ભાગોમાં વહેંચીશું। સૌથી પહેલા ભાગમાં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ના વિકલ્પો વિશે ચર્ચા કરીશું। તો આજે આપણે જોઈશું ભાગ 1। તેમાં જોઈએ પ્રશ્ન 1। પ્રશ્ન 1 માં આપણને શું કીધું છે કે આ ત્રણ ગુણોત્તર આપ્યા છે, sin a, sec a અને tan a। આ ત્રણે કન્વર્ટ કરવાના છે આપણે cot a માં। તો આપણને ખબર જ છે કે tan જે છે, tan a એ cot નું ઊંધું થાય, tan a cot નું ઊંધું થાય। તો પહેલો ગુણોત્તર અહીંયા જ આપણો કન્વર્ટ કરી દીધો 1/cot a। tan ને આપણે કન્વર્ટ કરી દીધું 1/cot a। હવે રહ્યા આપણી પાસે બે ગુણોત્તર, જેમાં પહેલું છે sin a, sin a બરાબર। હવે sin a માટે આપણે કોઈ એક નિત્યસમ ઉપયોગ કરવો પડશે, જેની અંદર એ નિત્યસમમાં sin આવતું હોય, બરાબર। પણ આપણે તો જોઈએ છે cot a, તો cot વાળો કયો નિત્યસમ આપણે ઉપયોગ કરી શકીએ? તો આપણને ખબર છે કે sin a એટલે 1/cosec a, sin a એટલે 1/cosec a। તો cosec સાથે આવતું cot વાળું એક નિત્યસમ છે, એનો ઉપયોગ અહીંયા કરીએ। 1 + cosec square a equal to cot square a, બરાબર। 1 અહીંયા આવશે 1 + cot square, 1 + cot square a equal to cosec square a। આ આપણો નિત્યસમ છે, બરાબર। આ નિત્યસમ પરથી આપણે cosec ની વેલ્યુ કાઢીએ તો cosec માત્ર વર્ગ વાળું નથી જોઈતું, આપણને જોઈએ છે માત્ર cosec a, cosec a। અહીંયાથી આ વર્ગ નીકળી જશે, તો આને આપણે લખવા પડે વર્ગમૂળની અંદર 1 + cot square a। તો એ જ આપણે અહીંયા 1/છેદમાં લખી દઈએ cosec ને, કેમ કે sin એટલે 1/cosec ને 1/cosec ની કિંમત આવી 1 + cot square a, 1 + cot square a। તો આ આપણે sin a ને કન્વર્ટ કર્યા કયા સ્વરૂપમાં? cot ના સ્વરૂપમાં। હવે બાકી રહ્યું sec। શું બાકી રહ્યું? sec। તો sec માટે પણ બીજો એક નિત્યસમ આપણે ઉપયોગ કરીએ। એ નિત્યસમ છે 1 + tan square a, 1 + tan square a equal to cot square a, 1 + sec square a, 1 + tan square a equal to sec square a, બરાબર। આપણે sec નું જ બનાવવાનું છે, તો આના પરથી વર્ગમૂળની અંદર શું જતું રહે? 1 + tan square a વર્ગમૂળની અંદર જતું રહીને આપણને મળે sec a। તો આ આપણે tan ના સ્વરૂપમાં એને કન્વર્ટ કર્યા, પરંતુ આપણે કરવાના છે cot માં। તો tan square a એને જો આપણે કન્વર્ટ કરીએ તો એને cot માં કન્વર્ટ કરીએ તો 1/છેદમાં શું લખાય? 1/છેદમાં લખાય cot। tan નું ઊંધું શું થાય? cot square a। એટલે આપણે tan ને કન્વર્ટ કરીએ cot માં, આ આપણું મળ્યું આપણને sec a। પરંતુ હજુ પણ આપણે સાદું રૂપ એનું આપવું પડશે, જે આપણે અહીંયા જોઈએ તો sec a equal to વર્ગમૂળની અંદર 1/1 પ્લસ શું મળ્યું આપણને? 1/cot square a, 1/cot square a। હવે લસાઅ લઈએ તો અહીંયા આવે cot square a, જેનો ગુણાકાર ઉપર થાય, અહીંયા આવે 1 જેનો ગુણાકાર ઉપર થાય, પરંતુ બંનેનો છેદ આ બંનેનો ગુણાકાર આવે, એટલે બંનેનો છેદમાં આવશે cot, બંનેના છેદમાં આવશે cot square a। ઉપર ગુણાકાર કરીએ તો cot square a પ્લસ 1 × 1, અને આ બધું છે વર્ગમૂળની અંદર, જેમાં sec a બરાબર આ રીતે થશે, છેદનું વર્ગમૂળ નીકળશે કેમ કે છેદમાં cot square a છે, એટલે છેદમાં આવશે cot a, પરંતુ ઉપર +1 છે એટલે એનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ નહીં। cot square a +1 જ આપણે એને રાખવા પડે, સરવાળો થાય ત્યાર પછી જ આપણે એનું વર્ગમૂળ કાઢી શકીએ। એટલે આ sec a માં આ રીતે કન્વર્ટ થશે, બરાબર। ચાલો
જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં ખૂણા a ના બધા જ ગુણોત્તરોને આપણે sec a માં કન્વર્ટ કરવાના છે. સૌથી પહેલો આપણો ગુણોત્તર છે એ છે cos a. cos a આપ સૌને ખબર જ છે કે cos a એ sec નું ઊંધું થાય. તો આપણે પહેલો ગુણોત્તર અહીંયા લઈ લઈએ cos a, તો 1/sec a. cos a ને આપણે 1/sec a માં કન્વર્ટ કર્યો. બરાબર. હવે બીજા ગુણોત્તર માટે આપણે એક નિત્યસમનો ઉપયોગ કરીએ. આપણો નિત્યસમ છે 1 plus tan square a equal to sec square a. તો આમાંથી આપણે tan નો ગુણોત્તર મેળવીશું. એટલે બીજો ગુણોત્તર આપણે tan a મેળવીશું. તો આ આપણા નિત્યસમ ઉપરથી આપણે sec શોધીએ. તો sec શોધવા પહેલા આપણે tan શોધીએ. તો tan square a equal to sec square a minus 1 થાય. એટલે tan નું સૂત્ર બને, tan a નું સૂત્ર બને, tan સ્ક્વેર નું નહીં. તો એ વર્ગમૂળની અંદર sec square a minus 1 થાય. તો આ બીજો નિત્યસમ આપણે કન્વર્ટ કર્યો એ છે tan નો. બીજો નિત્યસમ આપણે કન્વર્ટ કર્યો એ છે tan નો. જો tan નો કન્વર્ટ કર્યો તો હવે આપણે cot પર જઈએ. તો ત્રીજું આપણે શોધીએ cot. ત્રીજો ગુણોત્તર આપણે શોધીએ cot. કેમ કે sec આપ્યો છે એટલે માત્ર આપણે 5 જ ગુણોત્તર શોધવાના છે. તો હવે આપણે શોધીએ cot. cot એ tan નું ઊંધું થાય. cot એ કોનું ઊંધું થાય? tan નું ઊંધું. એટલે મેં અહીંયા લખું tan a. આ ઊંધું કર્યું. તો tan ની કિંમત અત્યારે આપણી પાસે આવી જ ગયેલી છે. શું છે? વર્ગમૂળમાં sec square a minus 1. તો અહીંયા મેં લખીશ 1/વર્ગમૂળમાં sec square a minus 1. આ થાય cot a ની કિંમત. તો cot a ને પણ અહીંયા મેં કન્વર્ટ કર્યું એ છે sec ની અંદર. હવે બીજો એક નિત્યસમનો ઉપયોગ કરીએ આપણે. જેમ કે sin square a plus cos square a equal to 1 થાય. તો આના પરથી આપણે sin નું સૂત્ર બનાવીએ. તો sin નું સૂત્ર બને sin square a નું 1 minus cos square a થાય. 1 minus cos square a થાય. તો sin square a equal to 1 માઇનસ, હવે cos ને આપણે જો sec માં કન્વર્ટ કરીએ તો એ આવશે 1/sec square a. બરાબર. હવે sin ને સ્ક્વેર જે છે આ માથા પર 2 છે એ કાઢી નાખીએ તો આપણને મળે sin a. શું મળે? sin a. તો હવે આપણે માથા પર 2 લખવાના નથી, માત્ર sin a. એટલે આ આખું પદ આપણે વર્ગમૂળમાં લખવું પડે. વર્ગમૂળમાં 1/1 ઓછા 1/sec square a. લસાઅ લઈએ તો લસાઅ આવે sec square a અને અહીંયા આવે 1. ઉપર ગુણાકાર કરીએ, નીચે ગુણાકાર તો બંનેનો એક સરખો જ આવશે. એટલે વર્ગમૂળની અંદર નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીશું બંનેનો એક સરખો ભાગાકાર ગુણાકાર, લસાઅ. ભાગાકાર ગુણાકાર નહીં પણ લસાઅ. તો sec square a. હવે ઉપર ગુણાકાર કરીએ તો sec square a minus 1/1. તો આમાંથી ઉપરનું જે પદ છે એનું sin a વર્ગમૂળ ના નીકળે એટલે sec square a minus 1 છેદમાં આ sec square a છે એનું વર્ગમૂળ નીકળે તો એ આવશે sec a. શું આવશે? sec a. તો આ આપણો બીજો એક ગુણોત્તર શોધ્યો આપણે. આ આપણો ચોથો ગુણોત્તર છે sin a, જેને આપણે sec માં કન્વર્ટ કર્યો. પહેલો આપણો હતો cos, ત્યાર પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને, નિત્યસમનો ઉપયોગ કરીને આપણે શોધ્યું tan અને cot. ત્યાર પછી આપણે શોધ્યું sin. એટલે હવે બાકી રહ્યું માત્ર cosec. શું બાકી રહ્યું? cosec. તો પાંચમો ગુણોત્તર આપણો cosec a, એને આપણે કન્વર્ટ કરવાનું છે. બરાબર. જો આપણે cosec a ને જો આપણે કન્વર્ટ કરવું હોય તો cosec a નું જે સૂત્ર આવે, જે આપણો નિત્યસમ છે એનો ઉપયોગ કરવો પડે. એનો ઉપયોગ કરીએ cosec square a. તો એના માટે નિત્યસમ ઉપયોગ કરીએ આપણે
એ નિત્ય સમ છે કોસેક સ્ક્વેર એ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એ 1 પ્લસ કોટ સ્ક્વેર એ, જેમાં આપણી પાસે કોટની કિંમત આપણી પાસે છે, કોટને કન્વર્ટ કરેલું આપણી પાસે છે, તો અહીંયા 1 પ્લસ કોટને કન્વર્ટ કરેલું છે એ 1/10 કોટને આપણે કન્વર્ટ કરેલું છે સેકનું, અહીંયા એ છે 1/વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ -1, પરંતુ અહીંયા આપણે આખા પદનું વર્ગ કરવો પડશે કેમ કે અહીંયા વર્ગ છે, બરાબર. તો આપણે એનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ આવે 1, છેદમાં કઈ નથી તો આપણે લખીએ 1 પ્લસ 1 નો વર્ગ પાછો ઉપર 1, જ્યારે વર્ગમૂળની અંદર સેક સ્ક્વેર એ -1 છે એનો પણ અહીંયા વર્ગ થાય, નીચે પણ વર્ગ થાય. હવે નેક્સ્ટ સ્ટેપમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે નેક્સ્ટ સ્ટેપમાં મળશે આપણને 1/1 પ્લસ 1 છેદમાં સેક સ્ક્વેર એ -1, વર્ગ અને વર્ગમૂળનું નિશાન અહીંયાથી ઉડી જશે એટલે આ મળશે. હવે પાછો આપણે લસાઅ લઈએ તો અહીંયા આવે સેક, અહીંયા આપણને મળશે સેક સ્ક્વેર એ -1 અને અહીંયા આવે 1, જેનો ગુણાકાર ઉપર કરીએ તો ઉપર આવશે સેક સ્ક્વેર એ -1 અને +1 જે અહીંયા છે +1, આ જે છે એ પ્લસ આપણો 1, બંનેના છેદમાં આ બંનેનો ગુણાકાર થાય તો એ આવે સેક સ્ક્વેર એ -1, -1 +1 ઉડી જાય એટલે સેક સ્ક્વેર એ બંનેના છેદમાં સેક સ્ક્વેર એ -1. આ આપણને મળ્યું એ છે કોસેક સ્ક્વેર નું મળ્યું, હજુ તો કોસેક સ્ક્વેર એ નું મળ્યું. તો આપણે વર્ગમૂળમાં લખવું પડે કોસેક એ માટે વર્ગમૂળમાં સેક એ છેદમાં વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ -1, ઉપર જે છે એનું વર્ગમૂળ નીકળે એટલે ઉપર રહી જાય સેક એ 2 અને વર્ગમૂળનું નિશાન નીકળી જાય, પરંતુ નીચે આપણે વર્ગમૂળની અંદર જ આવશે. આપણે વર્ગમૂળની અંદર ભૂલથી લખી દીધું છે, એ સુધારી લઈએ. એટલે આ છેદમાં સેક સ્ક્વેર એ -1 છે, જેમાં ઉપરનું વર્ગમૂળ નીકળે એટલે એ માત્ર સેક એ બચે, સેક એ, જ્યારે છેદમાં વર્ગમૂળ નીકળતું નથી એટલે સેક સ્ક્વેર એ -1 બચે. આ છે કોસેક એ. તો કોસેક એ ને આપણે આ રીતે કન્વર્ટ કર્યું. ચાલો જોઈએ આપણો નેક્સ્ટ દાખલો. હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 ની અંદર એમસીક્યુ આપવામાં આવ્યા છે. એમસીક્યુ એમાં પહેલો એમસીક્યુ જોઈએ તો આ આપણો એમસીક્યુ સોલ્વ થશે સેક અને tan વાળા નિત્યસમથી. tan અને sec નું નિત્યસમ શું છે તો જોજો, એ નિત્યસમ છે 1 પ્લસ tan સ્ક્વેર a ઇક્વલ ટુ sec સ્ક્વેર a. તો 1 એને ત્યાં જ રહેવા દઈએ તો sec સ્ક્વેર a પ્લસ tan સ્ક્વેર a છે, જમણી બાજુ જાય તો એ માઇનસ થાય tan સ્ક્વેર a. તો આપણને સ્ક્વેરમાં sec માંથી tan માઇનસ કરીએ સ્ક્વેરમાં હોય ત્યારે તો કિંમત મળે 1. તો અહીંયા આ બંનેમાં જોજો, આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a. આ આપણને આપ્યું છે, બંનેમાંથી સામાન્ય કાઢીએ 9 તો અંદર રહી જાય sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a. હવે sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a જેની કિંમત છે 1 એટલે અહીંયા આવે 1, 9 એકુ 9 એટલે આપણો સાચો ઓપ્શન છે એ બી 9 છે. ચાલો જોઈએ બીજો ઓપ્શન, બીજો એમસીક્યુ જેમાં આપણને આપ્યું છે આ રીતે. તો આપણે અત્યારે આ ઓપ્શનને ઇગ્નોર કરીએ અને નેક્સ્ટ સ્ટેપ પર ડાયરેક્ટ જતા રહીએ છીએ. તો નેક્સ્ટ સ્ટેપ પર ડાયરેક્ટ જઈએ તો આપણે લખીએ 1
એકના છેદમાં કઈ નથી તો 1. જ્યારે tan ને આપણે અંશ છેદના સ્વરૂપમાં લખીએ તો sin થીટા છેદમાં cos થીટા આવે અને sec થીટા આવે તો 1ના છેદમાં cos થીટા આવે. એવી રીતે અહીંયા કૌંસમાં 1ના છેદમાં 1 પ્લસ cot તો કોટમાં cos થીટા ઉપર આવે sin થીટા નીચે આવે અને માઇનસ cosec છે તો એ કોનું ઊંધું થાય તો sin નું ઊંધું થાય. આ રીતે થાય. હવે આ બધાનો લસાઅ લઈએ તો લસાઅ આવે અહીંયા cos થીટા, અહીંયા આવે 1, અહીંયા પણ આવે 1, અહીંયા આવે sin થીટા, અહીંયા આવે 1, અહીંયા આવે 1. બધાનો ગુણાકાર છેદનો ગુણાકાર એ સરખો થાય એ આવે cos થીટા. cos થીટા આ ઉપર ગુણાકાર કરીએ તો cos થીટા પ્લસ sin એકુ sin 1 થી ગુણાકાર ઉપર કરીએ તો sin થીટા જે છે એ જ આવશે અને પ્લસ 1 ગુણ્યા 1 એટલે કે 1. તો આપણો નેક્સ્ટ સ્ટેપ આ બને. ત્યાર પછી અહીંયા એવી રીતે sin નો 1 સાથે ગુણાકાર કરીએ તો sin થીટા પ્લસ cos થીટા ગુણ્યા 1 કરીએ તો cos થીટા અને 1 ગુણ્યા 1 કરીએ માઇનસ કરીએ તો -1 અને બધાનો છેદ એટલે કે લસાઅ એ છે sin થીટા. બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે સૌથી પહેલા લખી દઈએ જે આપણે પાસે પદ છે તે. તો હવે ગ્રુપ કરી લઈએ કે cos ને sin આગળ પાછળ છે તો sin cos સાથે લઈ લઈએ. અહીંયા cos ને sin આગળ છે જેમાં +1 અને -1 છે એને આપણે અલગ કરીએ. તો sin થીટા પ્લસ cos થીટા એ સાથે લઈ લીધા. +1 એને મેં અલગ રાખ્યો છે. એનું શું કારણ છે એ પછી તમને ખબર પડશે નેક્સ્ટ સ્ટેપમાં. અને છેદમાં છે અહીંયા પહેલા સ્ટેપમાં છે છેદમાં cos થીટા, છેદમાં છે cos થીટા. એવી રીતે અહીંયા પણ sin થીટા પ્લસ cos થીટા, અહીંયા છે -1 છેદમાં આમાં આવે છે sin થીટા. હવે બંનેનો ગુણાકાર કરીએ તો આને ગ્રુપ કરી લઈએ. sin થીટા પ્લસ cos થીટા +1 બધાનો છેદ, બંનેનો છેદ અત્યારે એ જ રાખીએ cos થીટા અને અહીંયા sin થીટા પ્લસ cos થીટા એને ગ્રુપ કરીએ -1 અને અહીંયા આવશે sin થીટા. હવે બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણને મળશે sin થીટા પ્લસ cos થીટા એનો આખાનો વર્ગ -1 નો આખાનો વર્ગ. આ કેવી રીતે આવ્યું નેક્સ્ટ સ્ટેપમાં તમને સમજાવું. અને બંનેનો ગુણાકાર છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. તો આ સ્ટેપ કેવી રીતે આવ્યો તો અહીંયા જોજો. એક આપણું સૂત્ર છે કે a પ્લસ b અને a માઇનસ b. તો અહીંયા sin થીટા આ આખું a તરીકે છે અને 1 એ b તરીકે છે. અહીંયા પણ આ sin થીટા cos થીટા a તરીકે છે અને આ આપણું b તરીકે છે. તો a પ્લસ b a માઇનસ b, a પ્લસ b a માઇનસ b અને આનું સાદું રૂપ જો આપીએ તો a નો વર્ગ અને માઇનસ b નો વર્ગ હોલ સ્ક્વેર થાય. આ રીતે તો એ રીતે આ સ્ટેપ આવ્યો. હવે આનું સાદું રૂપ આપણે વર્ગના સૂત્ર પ્રમાણે આપવું પડે. તો a પ્લસ b માઇનસ હોય તો માઇનસ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે આપવું પડે. એટલે સૌથી પહેલા અહીંયા ઉપર થશે sin સ્ક્વેર થીટા પ્લસ 2 a ને b. તો આ આપણો a છે તો a છે sin થીટા ઇન્ટુ cos થીટા. આ આપણે શું લખ્યું છે a. b ના સ્થાન પર, આ b ના સ્થાન પર છે 1, b ના સ્થાન પર 1 તો આપણું b અને પ્લસ cos નો સ્ક્વેર, એક મિનિટ,
આ આપણું a ના સ્થાન પર છે, આ આપણું b ના સ્થાન પર છે, આ a આ b પ્લસ, તો આ સૂત્ર પ્રમાણે થશે એટલે અહીંયા sin a b ગુણાકાર થશે પ્લસ b નો વર્ગ એટલે કે cos θ નો વર્ગ ને માઈનસ 1 નો વર્ગ 1 બંનેના છેદમાં sin θ into cos θ, બંનેના છેદમાં sin θ અને cos θ. નેક્સ્ટ સ્ટેપમાં હજુ શું કરીએ આપણે કે sin સ્ક્વેર θ અને cos સ્ક્વેર θ એને સાથે લઈ લઈએ, cos સ્ક્વેર θ. આ સ્ટેપ પરથી આપણે જોજો અહીંયા sin સ્ક્વેર θ અને cos સ્ક્વેર θ એ સાથે લઈ લીધું છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે સાથે લઈ લીધું sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ પ્લસ 2 sin θ into cos θ માઇનસ 1 ને બંનેના છેદમાં sin θ into cos θ. હવે sin સ્ક્વેર અને cos સ્ક્વેર એનો જવાબ આવે +1 પ્લસ 2 sin θ into cos θ માઇનસ 1 અને આખાના છેદમાં sin θ into cos θ. +1 અને -1 એ કેન્સલ થાય તો બચે 2 sin θ into cos θ અને છેદમાં sin θ into cos θ. sin θ cos θ એ ઉડી જાય, જવાબ આવે 2. એટલે આ ઓપ્શનનો સાચો જવાબ આટલો મોટો દાખલો છે એ છે C2. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ આપણે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરીએ તે પહેલા આપણે આ દાખલો ગણવો પડશે. sec a અને tan a, તો sec ને કન્વર્ટ કરીએ, અહીંયાથી sec ને કન્વર્ટ કરીએ તો 1 ના છેદમાં આવે cos a પ્લસ tan એટલે sin a છેદમાં cos a. આને કન્વર્ટ કરો, આ સ્ટેપને કન્વર્ટ કરવાનું નથી તો 1 માઇનસ sin a માં જ એને રાખવાનું છે. જો કન્વર્ટ કરવા જશો તો એનો જવાબ આવશે નહીં, એટલે જ આ ચેપ્ટરમાં વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર, જેથી ભૂલ ન થાય. બંનેનો છેદ સામાન્ય છે એટલે એ છે cos a. અહીંયા રહી જાય 1 પ્લસ sin a, 1 પ્લસ sin a, અહીંયા છે 1 માઇનસ sin a. આ બંનેનો જો ગુણાકાર કરીએ તો 1 પ્લસ sin a ને 1 માઇનસ sin a આખાના છેદમાં આવે cos a, cos a. નેક્સ્ટ સ્ટેપ પર જઈએ તો અહીંયા પણ પેલું સૂત્ર લગાવીએ આપણે a પ્લસ b અને a માઇનસ b. તો અહીંયા પણ જોજો, આ આપણો a છે, આ આપણો a છે, આ આપણો b છે, a પ્લસ b અને આ આપણું a છે, આ આપણું b છે, તો a માઇનસ b. તો a પ્લસ b a માઇનસ b હોય તો સૂત્ર આવે એમાં a નો વર્ગ માઇનસ b નો વર્ગ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો 1 નો વર્ગ માઇનસ અહીંયા મેં કરું છું sin a નો વર્ગ ને બંનેના છેદમાં છે cos a. તો 1 નો વર્ગ તો આવે 1, પરંતુ અહીંયા sin નો આખા કૌંસનો વર્ગ થઈ જાય sin સ્ક્વેર a બરાબર cos a. 1 માઇનસ cos સ્ક્વેર a એ આપણે નિત્યસમ પ્રમાણે જો કરીએ, નિત્યસમ યાદ કરાવો આપ સૌને, તો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a, જેમાં જો તમારે cos સ્ક્વેર a ની કિંમત આવશે 1 માઇનસ sin સ્ક્વેર a, એટલે 1 માઇનસ sin સ્ક્વેર a ઇક્વલ ટુ cos સ્ક્વેર a, cos સ્ક્વેર a છેદમાં cos a. અહીંયા સ્ક્વેર છે એનો મતલબ શું થયો કે cos a into cos a ને બંનેના છેદમાં cos a. cos a ઉડી જાય તો બચે cos a, cos a. ઉપર 2 વખત છે, છેદમાં 1 વખત છે, તો 2 વખતમાંથી 1 વખત કેન્સલ થઈ જાય તો બચે cos a. એટલે આ એમસીક્યુ નો જવાબ આવશે એ ઓપ્શન આપણો ડી cos a આવશે, બરાબર. ચાલો જોઈએ નેક્સ્ટ સ્ટેપ પર. નેક્સ્ટ આપણો એમસીક્યુ છે, ચોથો એમસીક્યુ, જેમાં આપણે આનો જવાબ શોધવાનો છે. આખું આ સૂત્ર જે આપ્યું છે
એ તો 1 પ્લસ 10 સ્ક્વેર છે તો 1 પ્લસ 10 સ્ક્વેર એટલે કે આપણું સૂત્ર જ અહીંયા બની જાય 1 પ્લસ 10 સ્ક્વેર એટલે શું આવે તો sec 1 પ્લસ 10 સ્ક્વેર એટલે sec સ્ક્વેર a આવે ને 1 પ્લસ cot સ્ક્વેર એટલે cosec સ્ક્વેર a આવે બરાબર હવે 1 પ્લસ sec સ્ક્વેર એ કોનું ઊંધું થાય તો એ cos નું ઊંધું થાય એટલે cos સ્ક્વેર a થાય અને અહીંયા 1 ના છેદમાં cosec એ કોનું ઊંધું થાય તો sin સ્ક્વેર a નું ઊંધું થાય તો આ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપમાં આપણે એનો જે છેદ છે એનો ઉલટું કરીને ગુણાકાર કરીએ તો અહીંયા cos sin સ્ક્વેર a અહીંયા સ્ક્વેર આવશે sin સ્ક્વેર a છેદમાં 1 આવે તો આ આપણને મળે નેક્સ્ટ સ્ટેપ અહીંયા જ લખી દઈએ આપણે ઉપર રહી જાય sin સ્ક્વેર a ગુણ્યા 1 એટલે કે sin સ્ક્વેર a છેદમાં રહી જાય cos સ્ક્વેર a છેદમાં 1 sin ના છેદમાં જો cos હોય તો જવાબ શું આવે tan સ્ક્વેર a જવાબ શું આવશે tan સ્ક્વેર a તો અહીંયા આપણા દાખલા આ કમ્પ્લીટ થયા નેક્સ્ટ દાખલા પ્રશ્ન 4 જે છે એ આપણે ભાગ 2 માં જોઈશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નવા વિડીયોમાં પાછા મળીશું આભાર થેન્ક યુ